अनन्याश्चिन्तयन्तो मां ते जनां पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। हर हर महादेव। पवित्र श्रावण मास भगवान की पूजा આપણે કરીએ। અનન્યાશ્ચિંતયન્તો, અનન્ય ભગવાનનું ચિંતન કરો તો ભગવાન તમારા બધા જીવ ક્ષેમની રક્ષા કરે, તમારા દરેક કાર્યની રક્ષા ભગવાન કરતા હોય છે। શ્રાવણ માસની અંદર ભગવાનની પૂજા કરીએ છીએ તો એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય એટલા માટે તમને કંઈક જાણ કરવા માટે ઈચ્છા થઈ। શિવપુરાણનું પણ વાંચન ચાલી રહ્યું છે। તો વિના ભસ્મ ત્રિપુંડ્રેણ વિના રુદ્રાક્ષ માલયા પૂજિતોષી મહાદેવ નાભિષ્ટ ફલદાયક। શિવજીની પૂજા કરવા માટે એક તો ભસ્મ ધારણ કરવી પડે અથવા તો રુદ્રાક્ષ ધારણ કરવી પડે। ગમે તેટલી શિવજીની કોઈ પણ પ્રકારની પૂજા કરીએ પણ શરીર પર ભસ્મનું ત્રિપુંડ अथवा ते रुद्राक्ष न धारण करिए तो नाभिष्ट फलदायक। तमारू अभिष्ट जे इच्छा राखीने सेवा करो छो एनुं फल प्राप्त थतुं नथी। आम पण शिवजीनी भक्ति करवा माटे के कोई पण देवनी भक्ति अहेतुकी भक्ति करवी जोईए। एनो उद्देश्य कशो ना होवो जोईए के आ वस्तुनुं मने फल मळे એટલા માટે। તેમ છતાં ભગવાનની ભક્તિ કરવામાં મનની સિદ્ધિ, કાર્યની સિદ્ધિ, કોઈ પણ વસ્તુની સિદ્ધિ પામવી હોય तो एना नियमना पालन करवानुं जरूरी है। એટલા માટે शिवजीना मंदिरे जाओ तो भस्म अथवा तो रुद्राक्षनी माळा न मळे तो एक मणको पण शरीर पर रुद्राक्ष धारण करवो पड़े तो तेनुं पूर्ण फल मळे। हर हर महादेव।